ના 4 ખેલાડીઓએ જુદા જુદા ઇવેન્ટ્સમાં મેડલ જીતીને શહેરનું નામ રોશન કર્યું છે। નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભ 3.0માં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાના 4 જણા વિજેતા થયા છે, જેમાં રંધાવા સ્પોર્ટ એકેડમી માંજલપુર સ્પોર્ટ ખાતે દોડમાં કાંસ્ય ચંદ્રક વિજેતા 400 મીટરમાં ઈશિતા શાહ, શોર્ટ પુટમાં રંજત ચંદ્રક વિજેતા સતીશ રાણા, શોર્ટ પુટમાં મમતા મોહન કરાના, રજત ચંદ્રક વિજેતા ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ નિમેશ શાહ તમામ લોકોને ખૂબ જ મહેનત કરીને આજે આ મેડલ પોતાના નામ પર કર્યા છે, જ્યારે તમામ લોકો વડોદરા રંધાવા સ્પોર્ટ એકેડમીમાં શીખે છે અને વડોદરાનું ગૌરવ છે। જ્યારે એકેડમી દ્વારા તમામ ખેલાડીઓનું મોઢું મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ખેલાડીઓને જણાવ્યું કે ખૂબ જ સરસ આયોજન કરાવ્યું હતું। નડિયાદ ખાતે ગયો હતો સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આમાં અમારી ખેલ 3.0 ખેલ મહાકુંભ સેરેબ્રલ પાસી સીપી સ્પેશિયલ ખેલ મહાકુંભ હતું। એની અંદર મારો સિલ્વર મેડલ શોર્ટ પુટમાં આવ્યો છે ને બીજો છે ક્લબ થ્રોમાં ગોલ્ડ મેડલ્સ આવ્યો છે। કોનો આશ્રય માનો છો ખાસ કરીને? જે મારા જે કોચ છે કે મને 15 દિવસની જે ટ્રેનિંગ આપી છે મને હમણાં અહીંયા સ્પોર્ટ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, તો મેં રંધાવા સરનો પણ ખૂબ આભાર કરું છું ને અહીંના જે ખેલાડીઓ પણ અમારે બહુ સપોર્ટ કર્યો છે, કારણ કે અજય સર છે એમને બી અમારે બહુ પ્રેક્ટિસ કરાવી છે એમને। મારું નામ મમતા મોહન કારા છે, હું વારાછા વિસ્તારમાં રહું છું। અમારું જે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 હતું નડિયાદ ખાતે નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં હતું અને ત્યાં આગળ મારું ગોળા ફેંકમાં બીજો નંબર આવ્યો છે, સિલ્વર મેડલ આવ્યો છે મને। અને મને મતલબ બહુ જ નર્વસ હતી મેં ફર્સ્ટ ટાઈમમાં હતું, પણ અહીંયા આગળ મને જે રંધાવા સ્પોર્ટ એકેડમીમાં મને જે આગળ ટ્રેનિંગ મળે છે રંધાવા સરથી, અને એ ખૂબ મહેનત કરી રહ્યા છે અમારા પાછળ, કારણ કે સ્પેશિયલી એબલ્ડ પર્સન માટે કોઈ અત્યાર સુધી આગળ નથી આવ્યું, પણ રંધાવા સર અમારા માટે એટલું કરી રહ્યા છે। હું એમને બહુ દિલથી થેન્ક યુ કહેવા માગું છું કે એ અમારા પ્રત્યે આટલું ધ્યાન આપે છે, અને આ વખતે મારું સિલ્વર મેડલ આવ્યું છે અને હું સરને પ્રોમિસ કરું છું કે નેક્સ્ટ ટાઈમ મારું ગોલ્ડ મેડલ આવશે, અને આ હું રંધાવા સ્પોર્ટ એકેડમીનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું સર। 400 મીટરની દોડમાં ઈશિતા શાહે કાંસ્ય ચંદ્રક, જ્યારે શોર્ટ પુટમાં સતીશ રાણાએ રજત ચંદ્રક જીત્યો હતો। શોર્ટ પુટમાં જ મમતા મોહન કરાએ પણ રજત ચંદ્રક મેળવ્યો હતો। ઉપરાંત ડિસ્કસ થ્રોમાં નિમેશ શાહે સિલ્વર મેડલ જીત્યો છે। આ તમામ ખેલાડીઓ રંધાવા સ્પોર્ટ એકેડમીમાં તાલીમ લઈ રહ્યા છે અને તેમની મહેનતના પરિણામે આજે તેઓ મેડલ જીતી શક્યા છે। એકેડમી દ્વારા તમામ વિજેતા ખેલાડીઓનું મોઢું મીઠું કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિજેતા ખેલાડીઓએ આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સ્પર્ધાનું આયોજન ખૂબ જ શિસ્તબદ્ધ અને ઉત્તમ રીતે થયું હતું। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સાગર કોમ્યુનિટી હોલ, લંબે હનુમાન